માવઠાથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી। કમોસમી વરસાદના કારણે ગોધરા શહેરા તાલુકામાં ડાંગરના પાકને નુકસાન થયું। પંચમહાલ જિલ્લામાં 49,123 હેક્ટરમાં ડાંગરના પાકનું ખેડૂતોએ વાવેતર તો કર્યું, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદથી પાક પલળી ગયો। ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખેડૂતોએ ખેતરમાં તૈયાર ડાંગરના પાકને કાપીને રાખ્યો। માર્કેટ યાર્ડ સુધી પહોંચે પહેલા જ માવઠાના મારથી ડાંગરનો પાક પલળી ગયો। ડાંગરનો પાક પલળતા ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે। પાછલા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે પાક નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવાયું નથી, ત્યાં ફરી એકવાર ખેડૂતોના માથે આફત આવી ચડી છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ। ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને શહેરા અને ગોધરા તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર પાકને નુકસાન થવા પામ્યું છે। દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો, ખેડૂત દ્વારા જે ડાંગરની કાપણી કરવામાં આવી હતી તે તમામ ડાંગર પાક જે છે પલળી ગયો છે અને ભારે નુકસાન થવા પામ્યું છે।